ન્યૂઝરૂમ લાઈવ સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંબોધન કરી રહ્યા છે, તેમને સાંભળીશું। વેજલપુર સુધી, સરખેજ સુધી બધી જગ્યાએ ટેસ્ટ કર્યા, બધી જગ્યાએ ફ્લોરાઇડ પકડાયો। એ વખતે એ જમાનામાં આપણે 1600 કરોડ રૂપિયા ખર્ચી આખા પશ્ચિમના પટ્ટામાં સરખેજ વિધાનસભા એ વખતની જે હતી એમાં નર્મદાનું પાણી આવે એની વ્યવસ્થા કરી હતી અને નર્મદાનું પાણી આજ બધા પીવે છે। પણ આ ફ્લોરાઇડ આપણા કારણે થયો ભાઈ। ગામડેથી આવીને આપણે બધા અહીં રહેવા માંડ્યા, તમે આયા ને હું આવ્યો, વસ્તી વધી, જળ સંચય ઘટ્યો અને ફ્લોરાઇડ વધ્યો। એનો રસ્તો આપણે જ શોધવો પડે। એટલે આજે એક જ દિવસે 350 સોસાયટીઓના વરસાદના પાણીને જમીનમાં ઉતારવાના ઊંડા કૂવા બનાવવાનું કામ આજે શરૂ થયું છે। રાણીપથી એની શરૂઆત કરી છે। હું આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સૌ સોસાયટી વાળાઓને અપીલ કરવા આવ્યો છું કે તમારે એક આનોય કાઢવાનો નથી। પૂરેપૂરા પૈસા ધારાસભ્ય, સંસદ સભ્ય, મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકાર કાઢવાની છે। તમે ખાલી એક સંમતિ પત્રક મોકલી આપો। અને મિત્રો, આટલું એ ના કરીએ આપણે તો આપણી આવનારી પેઢી માટે આપણે અન્યાય કરીએ। તમારું ખાલી સંમતિ પત્ર જોઈએ છે। સંસદ સભ્ય, ધારાસભ્ય, મ્યુનિસિપલ કોર્પોરેશન, ભારત સરકાર, રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી થવાનું। બહુ તો 25, 30, 10,000 રૂપિયા ટોકન ક્યાંક ખર્ચવાના આવશે। પરંતુ હું અપીલ કરવા માટે જ આવ્યો છું કે ગાંધીનગર લોકસભા ક્ષેત્રની એક પણ સોસાયટી કે ફ્લેટ એવા ના બચે જ્યાં ઊંધો કૂવો ના બન્યો હોય। પાણીની અંદર ફ્લોરાઇડ એટલે ઝેર હોય। આપણા બાળકો અકારે વૃદ્ધ થઈ જાય, હાડકા વાંકા થઈ જાય, વાળ ધોરા થઈ જાય 30ની ઉંમરમાં અને 50ની ઉંમરમાં મોતિયો આવે। એવી પેઢી લઈને દેશનો વિકાસ ક્યારેય ના થાય। અને આ રોકવાની જવાબદારી આપણા સૌની છે। હું આવતીકાલે સૌ સોસાયટીના ચેરમેન, સેક્રેટરીને પત્ર પણ લખવાનો છું અને પૂરી યોજના સમજાવવાનો પણ છું પત્રમાં। પણ મારા કાર્યાલયમાં સંમતિ પત્ર તમે મોકલી આપજો। બાકી બધું કામ અમારા મ્યુનિસિપલ કાઉન્સિલરો, ધારાસભ્યશ્રીઓ અને હું પણ મળીને કરીશું। આ પાણી બચાવવાનું કામ આપણે કરવું પડે। એ જ રીતે મેં સૌ સોસાયટીના ચેરમેન, સેક્રેટરીનો એને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે। નરેન્દ્ર મોદીજીએ પ્રધાનમંત્રી રૂફટોપ યોજના ચાલુ કરી છે। મેં મારા ઘરે સોલાર બેસાડ્યું છે। એક જ મહિનો બિલ આવે છે, 2 મહિના વધે છે, 12 મહિને સરવારો કરીએ તો સરભર થઈ જાય છે। મારા આખું ઘર 1 રૂપિયાના બિલ વગર ચાલે છે અને વીજળીની બચત થાય છે। ગરમી શોષાઈ જાય છે। ગરમીમાંથી વીજળી બને છે। વીજળી બનાવવા માટે કોલસો નથી સળગાવવો પડતો અને તમારું બિલ ઓછું થઈ જાય મફતમાં। તો આ કરવા જેવું કામ છે કે નહીં ભાઈ કહો? તો બધાએ પ્રધાનમંત્રી રૂફટોપ યોજના એને ડાઉનલોડ કરી પોતપોતાના ઘરની ઉપર સોલાર પેનલ નખાવવાનું કામ તાત્કાલિક કરવું જોઈએ। 80,000 રૂપિયાની ગ્રાન્ટ છે એમાં, બાકીની બેંકની લોને છે અને જે બિલ આપણે એઈસીમાં ભરીએ છીએ એ બિલ હપ્તામાં જતું રહે તો 4 વર્ષે બધું મફત થઈને કાયમી શાંતિ થઈ જાય। અમદાવાદીઓએ આ કામ કરવું જોઈએ કે ના કરવું જોઈએ ભાઈ? દુનિયામાં કોઈ કરે કે ના કરે, અમદાવાદીએ જરૂર કરવું જોઈએ। મારી આપ સૌને વિનંતી છે કે આ પર્કોલેટિંગ વેલ, ઊંડા કુવાઓ અને સોલાર રૂફટોપ કમસે કમ ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં બધા જ લોકો અપનાવે।
આપણે આપણો જ વિચાર કરીએ તો સમાજ ના ચાલે. આપણે ભવિષ્યની પેઢીનો પણ વિચાર કરવો પડે. અને કેન્દ્ર સરકારમાં નરેન્દ્રભાઈ હંમેશા 25 વર્ષ પછીનું વિચારીને પ્લાનિંગ કરતા હોય છે. અને એ વખતે પૃથ્વીનું તાપમાન, વાતાવરણમાં ફેરફારો અને પાણીની જરૂરિયાત, આ ત્રણેય ધ્યાનમાં રાખી આ બંને યોજનાઓ લાયા છે. મારી આ કાર્યક્રમના માધ્યમથી સૌ ગાંધીનગર મતક્ષેત્રના ભાઈઓ બહેનોને વિનંતી છે કે પોતાની સોસાયટીમાં જલ સંચય અને પોતાના ઘર પર રૂપટોપથી આપણે યુક્ત કરીએ. હમણાં 4 બાળકીઓને અહીંયા દૂધ આપવાની શરૂઆત કરી. ગરીબ બાળકો જે આંગણવાડીમાં પડતા હોય, ભણતા હોય, એના પોષણની વ્યવસ્થા સરકાર કરે. પરંતુ આપણે પણ સમાજ તરીકે 4 પૈસા વેપારમાં કમાયા હોય તો એક આંગણવાડી જો દત્તક લઈએ તો સરકાર બીજી એક આંગણવાડી લઈ શકે. મેં કેટલીક કંપનીઓને પત્ર લખ્યા છે, કોઓપરેટિવ સોસાયટીઓને પત્ર લખ્યા છે. અને તમને જાણીને આનંદ થશે કે લગભગ 30% આંગણવાડી ગાંધીનગર લોકસભા ક્ષેત્રની લોકોએ દત્તક લઈને આ યોજનાનો ખર્ચો ઉઠાવવાનું નક્કી કર્યું છે. પરંતુ વિટામિન, પ્રોટીન, કેલ્શિયમ આ બધી ઉણપો આપણી ભાવિ પેઢીને ક્ષમતા વિહીન ન બનાવે એના માટે આપણે કામ કરવાનું છે. આજે બીજા અનેક કાર્યક્રમો અહીંયા જ ભૂમિપૂજન ને લોકાર્પણ થયા. ક્યાંક ઘર આપવાનો, ક્યાંક બગીચો બનાવવાનો, ક્યાંક પાણીની વ્યવસ્થા કરવાની. હું તો જ્યારથી સંસદ સભ્ય થયો છું ત્યારથી ગુજરાત સરકારે મારો એક પણ પત્ર પાછો નથી કાઢ્યો. મેં કાગળ લખ્યો હોય એટલે કામ થયું જ સમજો. એટલા માટે સૌ મતદાર ભાઈઓ બહેનો વતીથી હું ગુજરાત સરકાર અને એના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલભાઈ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આ બંનેનો તમારા સૌ વતીથી હૃદયપૂર્વક આભાર માનું છું. મિત્રો, બીજી એક છેલ્લે વાત કરી મારી વાત પૂરી કરીશ. અત્યારે અલ્હાબાદમાં કુંભ ચાલે છે. આ કુંભ વિશિષ્ટ પ્રકારનો છે, મહાકુંભ છે. 144 વર્ષે મહાકુંભ આવે એટલે અહીં સામે બેઠા છે એના જીવનમાં બીજી વાર નહીં આવવાનું અને કદાચ બીજા જન્મમાં નહીં આવવાનું. તો મોકો મળે તો મહાકુંભમાં જરૂર જજો. અમદાવાદના અનેક મંદિરોએ સુંદર રહેવાની વ્યવસ્થા ત્યાં આગળ કરી છે. જમવાની વ્યવસ્થા પણ સુંદર થઈ છે. એકવાર સૌ મહાકુંભમાં જઈ આ વિશ્વના સૌથી મેળામાં ભાગ લેવાનો આનંદ અને એક રોમાંચની અનુભૂતિ કરો એવી મારી આપ સૌને અપીલ અને વિનંતી છે. ફરી એકવાર બહુ ટાઈમે આવ્યો. રાણીપમાં ચૂંટણી વખતે સરઘસ કાઢ્યું ત્યારે આવ્યો હતો, પછી આજે આવ્યો છું. પણ આજે મારું એક જૂનું વાયદો પૂરો થાય છે એનો મને ખરેખર આનંદ છે. અને આજે રાણીપમાં જળ સંચયનું કામ પણ ચાલુ થયું એનો પણ મને ખૂબ ખૂબ આનંદ છે. આપ સૌનો હૃદયપૂર્વક આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. આવો ખૂબ ખૂબ તાળીઓથી